નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું કાચી કેરીની કેન્ડી જે નાના મોટા સૌને ભાવશે અને એક જ વારમાં પૂરી થઈ જશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। આ રેસીપી ખૂબ જ સરળ છે। અહીં અમે 2 તોતા કેરી લીધી છે। તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। તોતા કેરી બહુ ખાટી નથી હોતી। હવે આપણે બંને કેરીની આ રીતે છાલ ઉતારી નાખશું। આ કેન્ડી બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે, ખાટી મીઠી હોય છે એટલે બાળકો તરત જ તેને ખાઈ લે છે અને ગુણકારી પણ હોય છે। તો તમે જેટલી બનાવશો ને એટલી આ કેન્ડી તરત જ પૂરી થઈ જશે। કેરીને આપણે આ રીતે કાપી લેવાની છે। હવે તેના નાના નાના આપણે ટુકડા કરી દઈશું। જે ટુકડા કરીએ તે બહુ પાતળા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, તે રીતે કરવાના છે। હવે આપણે પાણીને ગરમ કરવા માટે રાખી દઈશું। તો અહીંયા પાણી છે તે ઉકળવા માંડ્યું છે। હવે બધા જ કેરીના કટકાને આપણે તેમાં નાખી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું। કેરીના કટકાને 4 થી 5 મિનિટ માટે આપણે ગરમ કરીશું ને ધ્યાન રાખીશું કે તે એકદમ પોચા ન થઈ જાય। થોડાક કડક રહેવા જોઈએ કેરીના કટકા, ત્યાં સુધી આપણે તેને આ પાણીમાં બાફવાના છે। વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા રહીશું જેથી સરસ રીતે બધી સાઈડથી કેરીના કટકા છે તે બફાઈ જાય। આ કેરીની કેન્ડી તમે 6 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને રાખી શકો છો। હવે આપણે જોઈ લઈએ કે આ કટકા છે તે સરસ રીતે બફાઈ ગયા છે। બહુ વધારે પડતા બાફવાના નથી, તેને હવે આ રીતે ચાળણીમાં કાઢી લઈએ। બધું જ પાણી છે તે કેરીના કટકામાંથી નીકળી ગયું છે। હવે અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે, તેમાં બધા કટકાને આપણે નાખી દઈશું। હવે આપણે તેમાં સાકરનો ભૂકો નાખીશું। તો મેં સાકરનો ભૂકો પહેલેથી જ બનાવીને રાખ્યો હતો। તમારે જો સાકરને બદલે ખાંડ નાખવી હોય ને તો તે પણ નાખી શકાય। હવે અહીંયા 2 વાટકા જેટલો મેં સાકરનો ભૂકો નાખ્યો છે। હવે થોડુંક હલાવી અને આપણે ઢાંકણને બંધ કરી દઈશું અને 2 દિવસ પછી આપણે તેને ખોલીને જોઈશું। ધીમે ધીમે સાકર ઓગળતી જશે અને કેરી છે તે સાકરને એબ્સોર્બ કરી લેશે। તો કેરીમાં ખાટો તો સ્વાદ તો હોય જ છે, પણ સાકરનો તે મીઠો સ્વાદ પણ એબ્સોર્બ કરશે। તો અહીંયા 2 દિવસ પછી તમે જોશો તો આ રીતે આપણી કેરી બની અને તૈયાર થઈ ગઈ હશે। કેરીને આપણે એક થાળીમાં મૂકી દઈશું અને 2 દિવસ માટે તેને તડકામાં સુકાવા દઈશું। જો તડકો ન આવતો હોય ને તો તમે પંખા નીચે પણ તેને સૂકવી શકો છો। અને કેરી અને સાકરનું જે પાણી વધ્યું છે ને તેનો શરબત બનાવવા માટે ઉપયોગ કરી શકાય। એકદમ સરસ મજાનું ખાટું મીઠું શરબત બની અને તૈયાર થશે। તો 2 થી 3 દિવસમાં આ રીતે આપણી કેરીની કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ સ્વાદિષ્ટ બની છે। હવે આપણે તેમાં થોડાક મસાલા નાખી લઈએ જેથી તે વધારે એકદમ ટેંગી સ્વાદની લાગે। તો અહીંયા મેં થોડુંક સિંધાલું મીઠું નાખ્યું છે। હવે આપણે તેમાં આ રીતે લાલ મરચું પાવડર નાખી દઈશું। થોડુંક તેમાં ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। થોડુંક શેકેલા જીરાનો ભૂકો નાખી દઈશું। તમને મનગમતા મસાલા નાખી અને આ ચટપટી કેરીની કેન્ડી તમે બનાવી શકો છો। તો થોડી જ વારમાં આ કેરીની કેન્ડી બની અને તૈયાર થઈ જાય છે। 6 મહિના સુધી તમે કેરીને આ રીતે સ્ટોર કરી શકો છો। બાળકોને તો આ કેરીની કેન્ડી ખૂબ જ પસંદ આવે છે, ખૂબ જ ભાવે છે। નાના મોટા સૌને ભાવતી આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે। થેન્ક યુ ફોર વોચિંગ।